એ છે ઘાઘરો પહેર્યો ઘાઘરો. જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો તમારું બધાનો આજના બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણો સુરતનો બીજો દિવસ છે. આજે આપણે એક ભાઈ અહીંયા મળવા આવ્યા છે. આ ભાઈ આવ્યા છે આપણે અહીંયા મળવા. હાલો તો હવે અમે નીકળી, અમારે જ્યાં મેન લોકેશન છે ત્યાં જવાનું છે. તો હું જઈએ ફટાફટ અમારું કામ પતાવીને પછી આગળ આપણે રખડશું સુરતમાં. તો અત્યારે અમે બહાર આવ્યા હતા, હવે નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તો બાસ્તો કરીએ પછી આપણે સામે શૂટિંગ આ જ છે ને, એ જે છે ને અમારું અહીંયા કને છે. અમે શું કે નાસ્તો કરી લઈએ પછી અમારું કામ પતાવીએ. કેવાય જશે નાસ્તો કરવા. હવે તમે આયા છીએ નાસ્તો કરવામાં. નાસ્તો આવ્યો આપણો. આ બે ભાઈ પીવે ચાય. આપણે બનાવી ઢોકળા. આ શું કહેવાય અહીંયા ઢોકળાને? લોચા શું કહેવાય? લોચા કે કેવું કે ને લોચા ખાવ એટલે તારે લોચા. અહીંયા તમારે નાસ્તાની એટલી પ્રોબ્લેમ થાય, બધી જગ્યાએ વેજ નથી મળતું. બહુ તકલીફ થાય, જોઈ જઈને ખાવું પીવું પડે. મારવાડી નથી ગયા છીએ, બધું વેજ જ છે અહીંયા. કાલે રાતના ગોતીરા હવે મળ્યું અમારે. જ્યાંથી પુલાવ લઈ ગયા હતા ને અમારે આવ્યા છીએ આજ નાસ્તો કરવા માટે. હાલો તો અત્યારે અમે અંદર કારખાનું શું શોરૂમની અંદર કરી આવ્યા છીએ અમે ત્રણ. આ એકચ્યુઅલી એમનો સ્ટુડિયો છે. સ્ટુડિયો આપણી ભાષામાં. તો ઘણું બધું છે અહીંયા કને અમે તમને બતાવશું. અત્યારે હલવાણા છે પૂરા મારા મમરા કરવાના છે. તમે જોજો ખાલી બહુ પૂછ કરે છે. તમે શૂટ માટે એકદમ રેડી તૈયાર થઈ ગયા છીએ. બતાવો આખે આખું બતાવો પહેલા. બરોબર. હાલ તો આપણે શૂટ માટે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. બધા આપણે શૂટ કરવાનું છે. 3-4 જગ્યાએ શૂટ કરવાનું છે. તો તમને બતાવશું ક્યાં ક્યાં કરીને શું કરીને કેવા કપડા નવા પહેરી છે. તો તમે વ્લોગમાં જોડાતા રહેજો. હાલો તો એક શૂટ પતી ગયો. આપણે બીજું એક શૂટ કરવાનું એટલે કપડા ચેન્જ કરી લીધા. એમ જોવો એ છે ઘાઘરો પહેર્યો ઘાઘરો. જોવો તો આવા ધંધા કર્યા છે અત્યારે. તો એક શૂટ આપણું પતી ગયું છે. જે ઓલા જોધપુરી ને બધું તો એ પતી ગયું. હવે આવી ગયું બધા ભાઈ આખો પેટ જો ઘાઘરા જેવી છે. આમાં ઉપર ભાઈ બે આવી જાય આગળ આવી જાય પેલો અમારો ડ્રામો. લાગે આપણે પહેરવાનું મને ખુદી લાગે પેટ જરા. હવે શું કહું આપણને રિક્વાયરમેન્ટ કે શું કે એ કીધું છે કરવું પડશે. ચાલો અમે પેન્ટ પહેર શૂટ બૂટ કરી લઈને પછી બનાવીએ. હાલો હજી થોડોક શૂટ બાકી થોડો હજી પતાવી. હવે આવ્યા છે લેડીઝ વેરમાં. અહીં કણ કરવાનું છે હજી થોડોક શૂટ. હવે લાસ્ટ ક્લિપ બાકી છે. હવે એ પતાવી લઈને પછી ત્યાંથી બુટાકા કરાવીએ. મજા આવે કે ના આવે? નવા લુગડા પહેરવા મળે છે. આવી કાકરા જેવી પેન્ટો પહેરવા મળે છે. બાકી બધું ઠીક છે. પણ હાલો તમારા બધા શૂટ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે અમે જઈ મારા કપડાં ચેન્જ કરી લઈએ. કપડાં ચેન્જ કરીને પછી થઈ રહેવાનું. આવું રે તમે રહ્યો અહીંયા. હાલો તો અમે કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે જઈ ઘરે સોરી હવે આપણા રૂમે જઈએ. કા ભાઈ શું થયું? ભાઈ શૂટ લે એમનું. એ ભાઈ બિચારો આવ્યો તો અમને મળવા માટે પણ હેરાન થઈ ગઈ. મારા પાછળ એને શૂટિંગ કરવું પડ્યું. કેસે એ ભાઈ નુકસાન થયું. બિચારાને 500 રૂપિયા ખોવાઈ ગયા. અમને મળવા એનું નુકસાન થઈ ગયું. હાલ તો આપણું અહીંયા બધું કમ્પ્લીટ શૂટ પતી ગયું છે. અહીંયા ઓફિસ હા તો બહારનો સીન એક લઈ લઈએ. હાલો તો અમે જઈએ નીચે બહારનું શૂટ લઈએ થોડું ઘણું.
લીફ્ટમાં આવી ગયા. અમારે બેને ખબર નથી સદરિયા થઈને જોડાઈ ગયા હતા નીચે. હવે લીફ્ટમાં જઈએ પાછા હાહે દમ થઈ ગયા છે. હવે અમે અમારી ઓકાતમાં આવી ગયા પાછા હતા એ કાપામાં બહાર નીકળી આવ્યા છીએ. અમારું અંદરનું બધું શૂટ પતી ગયું. બધું એટલે બધું આવ્યું અહીંયા હતું. જ્યાં સુધી નજર જાય એમાં આપણું કાંઈ નથી. આપણે ખાલી શૂટ જ કરવા આવ્યા હતા. હજી એક બારેની ક્લિપ લેવાની તો એ લઈ લઈએ. હાલો તો પેલા અહીંયા હજી થોડુંક પતાવી લઈએ. શૂટ લેવાનું લઈ લઈને પછી થઈ અહીંયાથી આગળ રવાના. પાસે રૂમે આવી ગયા છીએ. રૂમ ને બધું અમારી બાજુમાં જ હતું. રૂમે આવી ગયા તો થોડી રૂમે આરામ કરવાનો. હા તો પૂરેપૂરું આવી ગયા. ફેસિલિટી સારી દીધી કંપની વાળા. એ તો દે જ ને. પાણીની બિસ્લરી બોટલો દઈ ગયા પાછું. ભલે હાલો. હાલો તો હવે અમે બહાર જઈએ છીએ. કંઈક જમવાનું સેટિંગ કરશું. વાગ્યા છે અત્યારે 2 અને ઓલા ભાઈને લાવવાનું છે. એ ભાઈને મૂકતા આવી અમે. ભાઈ સુરતમાં કંઈ જોયું નથી અમે એ ભાઈને બતાવીએ સુરત. તો પેલા બહાર જઈએ, જમી લઈએ. જમી બમી થોડું કામ પતાવીને પછી આપણે આવશું. એવી રીતે લોકેશન ગોતતા મોલમાં આવી ગયા છે. કયો મોલ છે? એવડો મોટો મોલ છે એમાં આવ્યા છીએ. જોઈએ એક્ઝિટ એન્ટ્રી આવી એક્ઝિટ એ આગળ જવું. હાલો તમને જઈએ અમારું કામ પતાવીએ. જઈ રહ્યા એકલા એના પપ્પા કે મૂક. અરે હાલ અરે આવો એના પપ્પા કે મૂકી દે. હમણાં ઉપડે બસ ચડ નહીં. તું ચડ નહીં, ખાલી ઉભો રે. પેલી વાર લાઈટ વાળી સીડીમાં આવે એ ઉતરે કેમ જોજો તમે ખાલી. તો અમારે ચૂરણ લેવા આવ્યા છીએ. સ્પેશિયલ ચૂરણ લેવાની આવ્યા છીએ. ક્યાં બતાવે લોકેશન? આ બાજુ તો બધા કપડા જ છે. બધી મુસીબતો પાર કર્યા પછી અમને મળી ગયું અમારું ચૂરણ. અહીંયાથી લેવાનું છે આપણે. સ્પેશિયલ મારા પપ્પા હાટુ આઈટમ લેવા આવ્યા છીએ અહીંયા. હાલો તો અંદર જઈએ, ચેક કરીએ. ચૂરણ લેવરાઈ જ્યુસ છે તો બડા. આટલી વસ્તુ હાટું અમારે 10 કિલોમીટર કાપીને આવવું પડ્યું. વાતમાં દમ નથી, હેરાન થતા આવ્યા છીએ. કાંઈ વાંધો નહીં. મારા પપ્પા જલ્દી અમારા કંઈ કંઈક મંગાવ્યું છે. હું બહાર જાઉં, ઘણી વાર બહાર જાઉં, ઘણી જગ્યાએ હર્યો ફર્યો છું. કોઈ દી મંગાવતા નથી. આજ પહેલી વાર મંગાવી છે ને લઈ જાઉં છું. અત્યારે અમે બીજી લિફ્ટમાં આવી ગયા. ઓલી લાઈટ વાળી લિફ્ટમાં બધાને લાગતી હતી બીક એટલે હતી હો. સીટ ના મળી તમને. સીટ ના મળી, સીડી ના મળી. રેવા દે ને. બધાને બીક લાગતી હતી ને એટલા હાટું થઈને એના માટે મારે આમાં આવવું પડ્યું. કન્ટેન્ટ તારે બનાવો. કન્ટેન્ટ ગોતશો. મારા પર વ્યૂઝ આપશો નહીં બડા. તો પાછો સેલિબ્રિટી વાળો મોટો કે મને એના ઉપર વ્યૂ મળી જાય. જાસિમ છે. હાય સિરી. જોડા હવે તો આપણે અહીંયાનું કામ પતી ગયું ને હવે અહીંયાથી આપણે નાસ્તો જમવાનું સેટિંગ કરીએ પછી જઈએ રૂમે. સાંજના છે આપણી ટ્રેન તો ને કઈ રીતે આવીએ. તો અત્યારે અમે નાસ્તામાં આવી ગયા. આ ભાઈ શું મંગાવ્યું હતું? ભેલ. કઈ ચાઇનીઝ ભેલ. એ ભાઈ ચાઇનીઝ ભેલ મંગાવી. બડો મંગાવી. બડા કે નહીં પાણીપુરી? જીતું નહીં હે કે ઇન્દ્ર નહીં? હે અત્યારે નાસ્તો અમે એટલા માટે કરી કે અહીંયા કને ક્યાંય વ્યવસ્થિત જમવાનું મળતું નથી. બધી જગ્યાએ નોન ને એવું જ છે. અહીંયા વેજ ક્યાં મળતું નથી. એટલે અત્યારે નાસ્તો કરીને ભૂખ એટલી બધી નથી લાગી. તો અત્યારે પાણીપુરી ને માઉન્ટેન ડ્યુ તો હોય જ આપણા ભેગી. માઉન્ટેન ડ્યુ ડરકીમાં ક્યાંક તો નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી આપણે અહીંયાથી નીકળીએ રૂમે સીધા. આવે અહીંયા રોડ ઉપર આવી ગયા છીએ. હસ્તી જે
ઇન્ડિયાનું મોટું નામ કહેવાય. અહીંયા રખડે સુરતમાં કોઈ પસાર નથી થતું. હળ નથી કરતું હળ. બોડીગાર્ડ મારા આવે. મારો ભાઈ મારો કાળ જાણે. ઓલું મંગાવ્યું હવે અમારી રેપિડો આવે, રેપિડો કરીને અમે જઈ સીધા એકચુલીમાં સીધા જશું. હવે રૂમે જેમ જોરદાર ફાડી નાખ્યો, માથું દુખે, થોડી વાર આરામ કરશું, નીંદર બીંદર કરીને 6-7 વાગ્યાની અમારી ટ્રેન છે. 7:25. હા 7:25 કેટલા વાગે? કેમ કે ટ્રેન ટિકિટ અમારી બુક થતી નથી. ટિકિટ બુક થાય એ પ્રમાણે ખબર પડે ને અમારે લોકલમાં કૂટાતું જવું પડશે. અત્યારે એકદમ રોડ ઉપર આવી ગયા છે એ જો. હાલો તો અમે આવી ગયા અમારા રૂમે જઈએ. હવે ખરીદી કરી દીધી છે. હવે નીકળીએ, હવે જઈએ આપણા રૂમે જઈને માથું દુખે જોરદારનું. પેલો પેક કરીએ. આજે આપણે ટ્રેન છે બીજા રૂમ તો એપ્લિકેશન આવે તો કહીએ છે સુરત. તો આ રેલવે સ્ટેશન છે. બાઇક જોઈ લો ખાલી. ચોરી કરવી હોય તો અહીંયા આવે. જોગી એક્ટિવા બાઇક હોય. આપણે જે પ્રમોશન કર્યું હતું એ સામે જ છે. આ સામે દેખાય ને રેલવે. આમાં નીચે પડી તો લગભગ તો કાંઈ ના બચે, ખાલી એને નામ જ રહે આપણું, બાકી કાંઈ ના બચે. આ રેલવે સ્ટેશન છે, આપણું રૂમ છે અને સામે જ છે પ્રમોશન કરો એટલે આપણે હકી થવાના છીએ અને રાત થવાના અહીં લખી. કેમ કે અમારી ટિકિટ ક્યારે હતી બુકિંગ કેન્સલ થઈ ગઈ છે. જો નીચે હો મારી તો ફાટે હાથમાં મોબાઈલ પડ્યો હતો. એ મારા રૂમ છે. હાલો તો અમે થોડી વાર આરામ કરીએ, આરામ કરી લઈએ, પછી અમે નીકળી જઈશું અહીંયાથી. 6 વાગે સુધી આપણા બાપને જ રૂમ છે. આપણે નીંદર કરી લીધી છે. હવે કાંઈક માથું ઓછું કરવા, માથું શરીર જોરદાર દુખતું હતું. હજી થોડી વાર હું મારા ભાઈબંધ કેવા નહડા કહેવાય, અમે જેનું પ્રમોશન કરી આવ્યા એની ફિલ્મ અહીંયા ઉતારે. તો અહીંયા બાજુમાં એનું લાઈવ જો મોબાઈલ દેતો મોબાઈલ બાજુમાં બેઠા અહીંયાથી જોઈને એનું લાઈવ ચાલુ છે બિચારાનું. તો ત્યાં ખાલી ફોકટની કમેન્ટ ઉપર અમે એને રૂબરૂ મળીને આવ્યા છીએ, બધી વાતચીત કરી લીધી. ક્યાં ડિલિવરી કરે નથી કરતા, પણ અહીંયા બાજુમાં બધી એનું લાઈવ જોઈ અને પાછા કમેન્ટો કરે. કચ્છમાં ડિલિવરી થઈ જશે, 10 પીસ મળી જશે, આમ મળી જશે, તેમ કરી જાય. એટલા આનંદ જોઈ હજી એ જ કામ કરે. આવ્યું હજી એકનું તો લાઈવે ચાલુ જ પડ્યું પાછું. જોઈ લો આવા નહડા છે. તો વાગ્યા છે અત્યારે કેટલા? 5 વાગ્યા છે. 6 વાગે આપણે અહીંયાથી રૂમથી જવાનું છે, ચેકઆઉટ કરવાનું છે. 7:30 ની આજુબાજુ પર ટ્રેન છે, એમાં આપણે જવાનું છે. તો થોડો ફ્રેશ થઈએ. જો આ ભાઈ કેટલા મોટા છે. દીકરો हमारे पास जो है ना सर साड़ियों में A to Z वेराइटीज है. कुर्तियों के अंदर हमारी इंडिया में ब्रांड है. फॉर एग्जांपल कुर्तियों की वेराइटीज में आपको बताऊं सिंगल આ ભાઈ સુરતમાં નોકરી કરે અને ઓલા ભાઈને કમેન્ટો કરીને કે અમારી કચ્છમાં 7 બ્રાન્ચ છે. એ ભાઈ કે હા ભાઈ અને પોતે એક બ્રાન્ચમાં નોકરી કરે. શર્મા મોટું લખાવે. બેઠા બજારા બાજુવાળાની ફિરકી લે, આવી મસ્તી કરે. કાંઈ ફોકરની કમેન્ટો કર્યા રાખે, લેવું કાંઈ નથી કે. હાલો તો આપણે હવે મોટું થયું, થોડા ફ્રેશ થઈએ અને ચેકઆઉટ કરવાનું છે. ચેકઆઉટ કરીને થઈએ રવાના. માંડ બંધ આવ્યો છે. થઈ ગયો બેગ થઈ ગયો છે. હું આમાં બેગમાં મારું કાંઈ નતું, ખાલી અમે લઈને આવ્યા હતા મારા કપડાં.
કે 3 વિડીયો બનાવવાના હતા, 3 વિડીયો અલગ અલગ કપડામાં બનાવવાના હતા, એટલા માટે લઈને આવ્યા હતા. પણ પછી સામેવાળી પાર્ટીની રિક્વાયરમેન્ટ હતી કે તમે અમારા કપડાં પહેરીને વિડીયો બનાવો, એટલે તો આપણે એ કપડાં પહેરીને વિડીયો બનાવો, આપણા કપડાં ન કાઢ્યા. હાજી વાત બડા? હા ભાઈ હા. હાલો તો મિત્રો હવે આપણે રૂમ તાતા બાય બાય કરી નાખીએ. આ લીધી ચાવી. ભાઈ બીજી વાર નહીં કે આપણે જઈ ભાઈ કેમ ના જ પાડશે. હાલો તો આપણે આપણો રૂમ કર્યો છે ખાલી. ધુમલા મુझे कुछ देख नहीं रहा है. હાલો તો હવે આપણે રૂમને તાતા કાંઈ બાય બાય કરી નાખ્યું છે ને હવે આપણે નીકળવાનું છે. રેલવે સ્ટેશને ટિકિટ બુક કરાવવાની છે, જેમાંથી લોકલની ટિકિટ વિકિટ લઈ લઈએ અને પછી આપણે અહીંયાથી નીકળીએ. હેલો સર. અમે રાખ્યો તો રૂમ. ચલો સર, થેન્ક યુ. હાલો તો હવે આપણે અહીંયાથી નીકળીએ. આપણું કામ થઈ ગયું બધું. પણ મારે જઈને નાખીએ. હાલો તો હવે જઈએ સીધા રેલવે સ્ટેશન. અમે લીધી છે ચાય પીતા પીતા જઈએ સ્ટેશન સામે જ છે રેલવે સ્ટેશન. અમારો રૂમ. હવે જઈએ રેલવે સ્ટેશને જઈને ટિકિટ બિકિટ બુક કરાવીએ. કોફો પીતા પીતા જઈએ. હાલો તો આયા રેલવે સ્ટેશન બેઠા છીએ ને ટ્રેન છે 7 વાગ્યાની. હજી વાગ્યા છે 6. 1 કલાક અહીંયા બેસવાનું છે. 7:15 ટ્રેન આવશે. 7:15 ટિકિટ મળી ગઈ છે આપણને. અને બળો આજે આપણને કામ આવશે. જોઈએ આવે કે નથી આવતો. શેમાં આવશે ને તમારે કઈશ બ્લોગમાં જોજો. ખાલી ટ્રેનમાં જગ્યા મળી જશે પછી કઈશ કામ આવે નથી. તો હું અત્યારે નીચે આવ્યો તો મારા માટે ગોળી લેવાનું છે. બદન દર્દ કી ગોળી દે ના. બદન દર્દ કી और सर की જોરદાર માથું દુખે છે. રેલવે સ્ટેશન ઊભા છે અત્યારે. શરીર દુખે, માથું દુખે તો બોડી લઈ જાગી ઓલા બે ઉપર છે. ગોળી લઈ લીધી. જોરદાર માથું દુખે, શરીર દુખે, ગોળી લઈ લીધી છે. પાણી ગોળી પીએ. રેલવે સ્ટેશનમાં ટ્રાફિક ટ્રેનમાં બેસી ગયા છે. ભાઈ રાહુલ ભલે હાલો તો ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેનમાં જગ્યા મળી ગઈ છે. તો બસ આટલું. બહુ મજા આવી ગઈ. શર્મા હે પબ્લિસિટી એટલે પણ કાંઈ વાંધો નહીં. હવે આપણને સીટ મળી ગઈ છે. तो फाइनली हम दोनों को जगह मिल गई है गाइस. अभी हम ट्रेन व्यवस्थित जगह मस्त जगह मिल गई. जो होता है પેલા ભાઈ હતા એને કીધું હતું કે બાજુમાં બેઠા હતા કે અમારે બોટલને રૂમાલ રાખે ને જગ્યા મળી નતા હેરાન થઈ જાય. હવે બડાનું રાજ્ય હું જે તમને બધાને કહેવાનો હતો કે બડારો મને શું કામ આવવાનું, બડો ઇંગ્લેન્ડમાં કામ આવે ક્યાંય ભેગો લઈ એટલે જ લઈ આવ્યો તો બડા તને. એને જગ્યા મળી કે મને મળી ગઈ છે. વિકલેન્ડમાં ક્યાંય પણ જઈએ તો બડાને હે ને જગ્યા મળી જાય. જોવે ઓછું છે ને એટલા માટે એ એક એનો ફાયદો છે. બાકી તો મોકો પડે ફેરકો આવે તો કેટલી નીંદર ખેંચે. રૂમમાં રૂકો હૂતો જ છે. ગાડીમાં આવ્યા ત્યારે હૂતો તો, રાતે હૂતો તો કેટલી નીંદર કરે ખબર નથી પડે. હા હજી હા ચાલુ જ છે. રાતે રમાડે પાછો સેલિબ્રિટી બહુ મોટો છે એટલે એના નાનું છે. તમને મિલિયન કેટલા ફોલોવર કેટલા આપણે ઇન્સ્ટા જરાક જતા આવી કેટલા એ ફોલોવર કેટલા એ 10,500 કેટલા લીધા 2000 ફોલોવર છે. હોશિયારી બરોબર. તો અત્યારે આપણે અંકલેશ્વર પહોંચ્યા છીએ. આમને આમ સપોર્ટ આપતું રહેવાનું છે. અંકલેશ્વર તમે મારા હાથે ચંપલ લીધી જોઈ લઈને ચંપલ પહેરી લીધી. આપણે ચંપલની ઓપનિંગ અહીંયા જ કરી નાખી છે કેમ કે બૂટ પહેરવા મજા નથી આવતી એટલે ચંપલ પહેરી લીધી. હા સારી લાગે. મારા જોઈને ચંપલ સારી લાગે. જો કેવી લાગે ચંપલ? હા ચંપલ બાકી લાગ્યો વ્યવસ્થિત નવી ના રે ના એટલે તો પહેરી છે બતાવવા.
તો મળી ગયા. અત્યારે આવી ગયો છે કાંતામને લાગી છે જોરદાર ભૂખ અને કાંઈ છે નહીં. કાંતામાં આશા રાખી હતી એક સમોસાવાળો આવ્યો તો ભાઈબંધ દેખાણો તો એને ભાઈબંધને ભેગો રહ્યો છે તો એ સમોસાવાળો ભાગી ગયો. હવે ભેખડાઈ ગયા હરખા. જોરદારની ભૂખ લાગી છે. અંજા જાય તો કાંઈ મળે તો મળે, ઘરે જઈને ખાવા મળશે. ટ્રેન હાલતી થાય તો ઘરે જાય, બાકી બધું આપણું વાપનું થઈ ગયું. અહીંયા કોઈ છે જ નહીં. નવી ચંપલ એડેડ, ન્યૂ એડેડ. હજી સુધી હું તો નથી. કેટલા વાગ્યા બડા? 5:30 વાગે હેરા. ઘરે જઈને થાય ને યાર, સાચી વાત ને. એટલે ઘરે જઈને કરવાનું છે આપણે આ બ્લોગ એન્ડિંગ પૂરો. આપણે ટ્રેન ચાલુ થઈ છે તો ચાલો. સ્ટેશને ઉતરી ગયા છે અને અમે જઈએ ઘરે. ચાય સેટ કા કરે અમાને. હવે જઈ ઘરે જઈ અને ભીંદર ઠપકારી. બંધ કેમ બંધ હે હવે માણસ હોય કઈ ના રે ના, બ્લોગ સેટ ઘરે જઈને બંધ કરવાનો થાય છે. અહીંયા રસ્તામાં બંધ કરવાનો નથી થતો. હમણાં પાણી ગરી જાય. સવારમાં મને કોઈ પૂછાય નથી તો મારા બેન તેલા બેવા આવતું નથી. વાગ્યા છે 6:30. કોઈ અમને આડે નથી કરતું. એક સામે કૂતરા છે, એ કદાચ લારે થાશે મોઢા જોઈને મારા. ઓહો, તો ધીમી ધારે ઘર ભેગા થાય. બડો ફૂલ ની અંદર માં છે. ગતો લખાતો આવે. નિંદર જ નથી કરી. ઓ હું તો કેમ જાણે હું તો જોઉં લે. મેં નિંદર નથી કરતી તો મને ખબર નીંદર માં તો બધાને ખબર છે. મેં તને દેખાડ્યો તો જો થયા હે ને, ખબર જ હતી. ભલાલ ના કૂતરા લાલ થશે. અત્યારે મિલુની ઘરે આવી ગયા. એનો બગડ મારે એ જિંદગી બગડી ગઈ. નિંદર ની આવે સોરો તો હાલત છે ત્યારે હવે નિંદર તો નહીં આવે. જવું છે ઘરે, એટલે આપણે ઘરે જવાનું સેટિંગ કરવું પડશે. અત્યારે થોડી ઘણી આપણે બેહીએ. મેળ આવી ગયો. હા પગે રેલવે સ્ટેશન તો મજી મારી ઘરે જ ગયું નથી. મિલુની ઘરે જ ખાવું. મિલુ બનાવે મસ્ત મજાની ચટપટી વાળી પેલા. ભાઈ માટે સ્પેશિયલ બનાવી આપો. ભાઈ બંધો પણ આ જેવા કોઈ ઉપર ન હોય. હારા ન સોરી ના હે શું કીધું? હારા જેવા હારા ભાઈ બંધ ન હોય. બરોબર. બખામ કરે આવે. જો ચટપટ હા શું બનાવી? ભેળ છે ચટપટી છે. ચણા વાળી ચટપટી, કચોરી આવી છે, ભાખરવાળી છે, થેપલા છે, સ્પેશિયલ બદામ. બધું ખાઈને ઘર ભાગી જવાનું છે. હું કામ કરાવશે હવે. એને બગાડ્યા જિંદગી બગાડ્યા. મિલો હવે તગડ્યો છે મને ઘરમાંથી. જો તકડે જો હવે આપણી હોન્ડા આવી ગઈ છે તો હવે આપણે જઈએ. હમણાં પડે મારો મોબાઈલ. મેં પગ રૂપારા લાગે નથી લાગતા મારા. સાવડા તો ના તો કરો વિડીયો બનાવતો જાઓ. વિડીયો હાલો તો આપણી હોન્ડા આવી છે. આપણે દઈ ઘરે હવે. ભલે મિલું ભલે ભાઈ ભલે. આવ્યો ફાઇનલી ઘરે આવી ગયો. હાય કે હાય હાય કે હાય હાય એક વાર કે શું બોલતો હાય કે આમ કે હાય કે હાય કે મમલી આવ્યો નહીં દો. મમલી આવ્યો નહીં દો એક વાર કે હાય હાય કે મમ્મી કાકા ના હડો તે કે હાય કે આ છે કારી, આ છે આપણું ઘર, આ મારા પપ્પા. શું પપ્પા? બોલો વીએ સુરત ઓ
It is my father. My support system and my father. એન્ડો તો હવે ભાઈ ઘરે આપણે 2 દી થયા ઘરેથી હલે ગયા હતા ને હવે પાછા ઘરમાં આવ્યા છે. ઘર મૂકીને ગયા હતા, ઘરમાંથી કાઢી મૂક્યો તો હે જય માતા જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે કાલના વ્લોગમાં. સુરતનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો ટાટા બાય બાય. શેર યુ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.